પોતાના યુવાન 5 દીકરાઓના મરણને જોઈ કાળજો કંપી જાય આવો કલ્પાંત કરે છે દ્રૌપદી. આ કોણે કર્યું આ કૃત્ય? ભીમ ગદા પછાડવા લાગ્યો, અર્જુન ગાંડીવને સરગું કરવા લાગ્યો કે સાંજ પહેલા મારી નાખું. કૃષ્ણને યુધિષ્ઠિરે પણ કીધું કે આ 5 સંતાનને મારનાર કોઈ પણ હત્યારો હોય એને મૃત્યુ દંડથી ઓછી સજા સંભવ નથી. સહદેવ અને નિકુળે કીધું કે સાંજ પહેલા આને મારી નાખવો જોઈએ. અર્જુન તો પ્રતિજ્ઞા લઈને બેસી ગયો, એ સૂર્યનારાયણ, આજ સાંજ પહેલા અમારા સંતાનોની હત્યા કરનાર હત્યારાને સાંજ પહેલા જો હું ન મારી શકું, હું પોતે મરી જઈશ. બધા જ ક્રોધના આવેશમાં કહ્યું અર્જુને કૃષ્ણને, દ્વારકાધીશ રથ તૈયાર કરો, સાંજ પહેલા મૃત્યુની સજા આપવાની છે, નહીં તો મારે મરવાનું છે. દ્વારકાધીશે રથ જોડ્યો. અર્જુન રથમાં સારથી એ આરૂઢ થયો. બીજી જ ક્ષણે ગીતાની વાત યાદ આવી કે નહીં નહીં નહીં, હવે કોઈ પણ વાત કૃષ્ણને પૂછન કરવાની. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ શ્લોક યાદ આવ્યો 18મા અધ્યાયનો. હવેનો કોઈ નિર્ણય મારો નહીં, મારા માલિકનો. હે નાથ, હવે તમે જ કહો આ કૃત્યનો કરનાર કોણ છે? અર્જુને કૃષ્ણને પૂછી લીધું. સૂક્ષ્મ દ્રષ્ટિથી ભગવાને જોયું, આ કૃત્ય કરનાર બીજો કોઈ નહીં, આપણા જ ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામા છે. રથમાં આરૂઢ થયા અર્જુન. દ્વારકાધીશે રથ ભગાવ્યો. સાંજ પહેલા અશ્વત્થામાને મારી નાખવાનો છે. ખબર પડી ગઈ. અશ્વત્થામાને દોડવા લાગ્યો અસ્તાચળની દિશામાં. વાયુ વેગે રથ પાછળ ઘડીના છઠ્ઠા ભાગમાં પકડી લીધો. નાગપાશ બાણનું સંધાન કરી જ્યાં અશ્વત્થામાને બાંધવા જાય, અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડી દીધું. કૃષ્ણે કીધું સાવધાન અર્જુન, બ્રહ્માસ્ત્રને પાછો ખેંચી લે. ગુરુ દ્રોણે તને પાછો ખેંચતા શીખવાડ્યું છે, અશ્વત્થામાને નથી શીખવાડ્યું. ગુરુ પાસેથી શીખેલી વિદ્યાથી બ્રહ્માસ્ત્રને પાછો ખેંચ્યું. નાગપાશથી બંધન કર્યા. મૃત્યુની સજા કેવી રીતે આપી? બોલે દ્રૌપદી કહે એ રીતે આપી. દ્રૌપદીની આગળ અશ્વત્થામાને નાગપાશથી બંધન કરીને લઈ આવ્યા. બોલો દ્રૌપદી, આને સળગાવી દઈએ, આનું ગળું ઘોટી દઈએ, આને ફાંસીની સજા કરીએ. છાતી સુધી તાણેલો લાજના ઘૂમટાને ઊંચો કરીને દ્રૌપદીએ જોયું ત્યાં તો સામે ગુરુ દ્રોણનો પુત્ર. કોને લઈ આવ્યા છો? ધનુર્ધર. બોલે આ ગુરુ દ્રોણનો પુત્ર છે, પણ એ આપણા બાળકોનો હત્યારો પણ છે. એક એક વાતો મેરે ભાઈ બહેન અદ્ભુત છે, ચાહે ભાગવતજી હોય ચાહે મહાભારત હોય. અહીં જે દ્રૌપદી બોલ્યા છે, પોતાના 5 દીકરાને મારી નાખનાર હત્યારો સામે ઉભો છે, કેવી રીતે મારવાની આટલી જ વાત હતી. અને દ્રૌપદી બોલ્યા કે નહીં, છોડી દો એને. તત આશા
તરસા દારુણમ ગૌતમી સુતમ બબંધાર મર્ષતામ્રાક્ષ પશુમ રસનયા. ગૌતમી સુત એટલે અશ્વત્થામા. ગુરુ દ્રોણના પત્નીનું નામ છે ગૌતમી. અને દ્રૌપદી બોલ્યા, નાથ, પોતાનો એક દીકરો હોય કે 5 દીકરા હોય, એ માનો આધાર હોય છે. દીકરાના મૃત્યુ પછી માની શું દશા હોય ને હું અત્યારે અનુભવી રહી છું. હવે હું નથી ચાહતી કે દુનિયાની બીજે કોઈ માં આ દુઃખનો અનુભવ કરે. આ દ્રૌપદીના શબ્દો.